ઈરાન અમેરિકા યુદ્ધની લોકલ ઉદ્યોગ પર સર્જિકલ સ્ટ્રાઇક. ધોરાજી ઉપલેટાના પ્લાસ્ટિક ઉદ્યોગના કપરા ચઢાણ. 500 જેટલા રિસાયકલિંગ કારખાનાઓ પર આર્થિક સંકટ. ડીઝલના ભાવ વધારા અને અછતને કારણે ટ્રાન્સપોર્ટેશન ઠપ. ફેક્ટરીઓમાં માલનો ભરાવો થતાં ઉદ્યોગકારો ચિંતાતુર. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોળાના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વૈશ્વિક યુદ્ધની કાળી વિપદા મંડરાઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. કાચા માલની અછત અને ટ્રાન્સપોર્ટના વધતા ભાવને ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે. હાલ વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદની માઠી અસર હવે દેશ અને દુનિયાના બજારો પર દેખાવા લાગી છે, જેમાંથી ધોરાજી ઉપલેટા અને જામકંડોળાનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી. સમગ્ર દેશમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરી વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ્સ બનાવતો આ પ્લાસ્ટિક ઉદ્યોગ હાલ મોટી મુશ્કેલીમાં સંપડાયો છે. ધોરાજી ઉપલેટા અને જામકંડોળા વિસ્તારમાં આશરે 500 જેટલા નાના મોટા કારખાના આવેલા છે, જ્યાં પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ કરીને દોરી, દોરડા, સૂતળી અને વર્જિન પાઇપ જેવી અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ વૈશ્વિક તણાવને કારણે પેટ્રોલ, ડીઝલની અછત અને ખાસ કરીને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને ટ્રાન્સપોર્ટેશનનું મોંઘું કરી દીધું છે. ટ્રકોના ભાડામાં અસહ્ય વધારો થતાં બહારથી આવતો કાચો માલ અટવાયો છે. બીજી તરફ અહીં તૈયાર થયેલો માલ પણ દેશના અન્ય ભાગોમાં ડિસ્પેચ કરવો મુશ્કેલ બન્યો છે. માલ બહાર ન જઈ શકવાને કારણે ફેક્ટરીમાં જ સ્ટોક ખડકાઈ રહ્યો છે, જેના લીધે ઉદ્યોગકારોની આર્થિક સંકળામણ વધી છે. વર્જિન મટીરિયલના ભાવ ઊંચા જવાને કારણે રિસાયકલિંગ પ્રોડક્ટ્સમાંથી થોડી તેજી આવી હતી અને ડિમાન્ડ પણ વધી હતી. પરંતુ આ આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિએ આખી માર્કેટનું ગણિત ડિસ્ટર્બ કરી નાખ્યું છે. હાલની સ્થિતિ જોતા પ્લાસ્ટિક ઉદ્યોગ ભાંગી પડવાના આરે હોય તેવું ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે અને આ મંદીની અસર લાંબા સમય સુધી રહેશે તેવું અનુમાન છે. ઈરાન અમેરિકાના વિવાદની ધોરાજી ઉપલેટા જામકંડોળાના પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ કાલરાઈ યતીન પ્રભુદાસભાઈ છે. અહીંયા પેટ્રોલ ડીઝલની એટલી અછતની હિસાબે પેટ્રોલ ડીઝલ આવતું નથી, એને હિસાબે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં બહુ પારાવાર મુશ્કેલી છે. ડીઝલ ન મળવાના હિસાબે માલની આવક નથી થતી તથા માલ ભરાવો થઈ ગયો છે. પેમેન્ટ પણ માલ ન જવાના હિસાબે પેમેન્ટ પણ રોકાયેલા છે. માલ જતો નથી, માલ આવતો નથી. પેટ્રોલની અછતને હિસાબે કામ ધંધા બધા ઠપ થઈ ગયેલા છે. અત્યારે કઈ પરિસ્થિતિ યુદ્ધના હિસાબે પ્લાસ્ટિક ઉદ્યોગની છે? યુદ્ધના હિસાબે પ્લાસ્ટિક એસોસિએશનમાં રજૂઆત કરેલ છે. અત્યારે અમારે બહુ તકલીફ છે. એનું કારણ એવું છે કે ડીઝલ નથી મળવાના હિસાબે માલનું પરિવહન થતું નથી અને માલ આવતો પણ નથી અને માલ જાતો પણ નથી. એની હિસાબે કામ ધંધા બધા ઠપ થઈ ગયેલ છે. મારું નામ અભી છે. હું સાગર ઇન્ડસ્ટ્રીઝનો માલિક છું. અમે ઝટકા દોરીને બનાવીએ છીએ. અત્યારે આ યુદ્ધના હિસાબે ડીઝલ ક્યાંય મળતું નથી, તેના હિસાબે ટ્રાન્સપોર્ટની સેવાઓ ઓછી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટ મળે છે તો ભાવ બહુ વધી ગયા છે. જે આઉટ સ્ટેટમાં 5-6 રૂપિયે કિલો જતું હતું, અત્યારે 8-9 રૂપિયે કિલો થઈ ગયું છે. એટલે ગાડીએ 10-12 હજાર રૂપિયા જેવો વધારો થઈ ગયો છે. હાલ અત્યારે ભાવ તમે જે બનાવેલું છે શું થાય છે એનું? અત્યારે અમે જે બનાવીએ છીએ તેનો માલ સ્ટોક થાય છે, ક્યાંય અત્યારે આવક જાવક થતી નથી અને સાયકલ કોઈ ફરતી નથી. હાલ અત્યારે યુદ્ધની માઠી અસર કેવી પ્લાસ્ટિકમાં દેખાય છે? અત્યારે ધોરાજીના 300-350 જેવા કારખાના છે. બધા કારખાનાની હાલત આવી જ છે. ક્યાંય ટ્રાન્સપોર્ટની ગાડીઓ મળતી નથી. મળે છે તો બહુ ભાવ વધારે મળે છે. રિટર્ન ગાડીનું કઈ મળતું નથી. દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી. ઈરાન યુદ્ધ થયું ત્યારે વર્જિન પ્લાસ્ટિકના દાણાનો ખૂબ ભાવ વધી ગયો. આ ભાવ વધારાને કારણે ધોરાજીમાં જે પ્લાસ્ટિક રિસાયકલિંગ છે તેની અંદર થોડી ડિમાન્ડ આવેલી, એટલે અમારી ઇન્ડસ્ટ્રી થોડી ધમધમતી થયેલી. પરંતુ અત્યારે જે ડીઝલનો ભાવ વધારો આવ્યો તેને કારણે અમારે ધોરાજીની અંદર આવતા વેસ્ટ, તેના ટ્રક ભાડાઓ ભાવ વધારો થઈ ગયો છે. ફરીથી પ્રોસેસ થઈને અહીંથી અમારી ફિનિશ પ્રોડક્ટ જે પૂરા ભારત દેશની અંદર જાય છે તેના ભાડાની અંદર ખૂબ જ વધારો આવેલો છે. એટલે અમને જે કંઈ લાભ મળેલો હતો યુદ્ધને કારણે
તે આ ડીઝલના ભાવ વધારાને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફરીથી પાછી મુશ્કેલીમાં મુકાયેલી છે. હાલ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા અને ભાડા વધી ગયા છે, તો અત્યારે તમારા માલની શું પરિસ્થિતિ છે? અમારે અત્યારે માલ આમ જનરલ ગણીએ તો અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે માલના ભરાવા થઈ ગયા છે. અમારે ટ્રાન્સપોર્ટની ગાડીઓ જે કોઈ 15,000 રૂપિયામાં ભાડે અહીંથી મળતી હતી એ અત્યારે 20-22,000 રૂપિયા ભાડું થઈ ગયું છે. એટલે અમને અત્યારે ગાડીઓ પણ મળતી નથી. અને અમે તો એવું માનીએ છીએ કે ટ્રક વાળાનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ટ્રક વાળાઓને ટ્રાન્સપોર્ટ વાળાને ડીઝલ નથી મળતું, એટલે એ લોકો અત્યારે લોડિંગ ગાડીઓ કરતા જ નથી. એટલે અત્યારે અમારી ફેક્ટરીની ખૂબ જ પાકા માલનો ભરાવો થઈ ગયેલો છે. હાલ કેટલાક ઇન્ડસ્ટ્રીઓ છે ધોરાજી, ઉપલેટા, જામકંડોળામાં? અમારે ધોરાજી, ઉપલેટા અને જામકંડોળાની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગની 500 થી વધારે ફેક્ટરી આવેલી છે અને પૂરા ભારતમાંથી પ્લાસ્ટિકનો વેસ્ટ ધોરાજીની અંદર આવે છે. હાલ આ યુદ્ધને લઈને માની લ્યો કે અત્યારે ચાલુ છે, કદાચ બંધ થાય અને ત્યારે કેવી પરિસ્થિતિ આવશે? યુદ્ધ બંધ થઈ જાય અને જો ડીઝલ રેગ્યુલર મળતું થઈ જાય તો ટ્રકના ભાડાઓ ઘટે તો અમારી ઇન્ડસ્ટ્રી ફરીથી ધમધમતી થઈ શકે.